ધોરણ 11 તત્વજ્ઞાન એટલે કે ફિલોસોફી એમાં બીજી પરીક્ષાની જે બ્લુપ્રિન્ટ છે એ જોવાના છે. બ્લુપ્રિન્ટ 50 માર્ક્સની રહેશે. ક્યાંથી પૂછવાનું, કયા ચેપ્ટરમાંથી શું પૂછવાનું એ પણ જોઈએ અને નમૂનાનું પ્રશ્નપત્ર પણ આવશે. તમે જોઈ શકો અહીંયા ચેપ્ટર ટોટલ 7 આપેલા છે. આ 7 ચેપ્ટરમાંથી કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછવાનું છે એ જોઈ લે. તો 4, 6, 4 એટલે 14 માર્ક્સ થયા અને ત્યાર પછી નીચે જુઓ 13, 14, 5 અને 4 એટલે ટોટલ 50 માર્ક્સનું આપણું આ પેપર પૂછવાનું છે અને કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું એ અહીંયા આપેલું છે. બ્લુપ્રિન્ટ જોઈએ એ પહેલાં કયા જે વિભાગ છે કયા વિભાગમાં કેટલા, જો 10 વિકલ્પો પૂછાવાના છે, પછી 8 એક વાક્યમાં જવાબ, 7 2 માર્ક્સવાળા અને ડીની અંદર 3 અને ઈની અંદર આપણે 1, 2 અને 3 પૂછાવાના છે. તો જોઈ લઈએ આપણે કયા ક્યાંથી પૂછાવાનું એ. તો MCQ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 આ ક્યાં ક્યાં રાઉન્ડ કર્યા એમાંથી પૂછાય. ચેપ્ટર 1માંથી, ચેપ્ટર 2માંથી, ચેપ્ટર 3માંથી, ચેપ્ટર 4માંથી, 5માંથી, 6માંથી, 7માંથી, આ પણ 5માંથી, આ 6માંથી અને આ 4માંથી. એટલે જે રાઉન્ડ કર્યા એ ચેપ્ટરમાંથી પૂછાવાના છે. એક વાક્યમાં તો VSA 2 થયા, 3, 4, 5, 6, 7 અને 8. જે ચેપ્ટરમાં રાઉન્ડ કર્યા તમે જોઈ લેજો એટલે તમને ખબર પડે કયા ચેપ્ટરમાંથી. સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમને ખબર પડે કયા ચેપ્ટરમાંથી પૂછવાનું છે. 2 માર્ક્સવાળા 2 થયા, 3, 4, 5, 6 પૂછાવાના એટલે 6 દુ 12 થઈ ગયા. ત્યાર પછી જે છે 6 ને 1 7, 1, 2, 3, 4, 5, 6 અને 7 પૂછાવાના છે એ આપણે જોઈ લઈએ. ત્યાર પછી 3 માર્ક્સવાળા કેટલા છે તો 3 માર્ક્સવાળા 1, ત્યાર પછી 3 માર્ક્સવાળા 2 અને અથવામાં પણ છે એટલે 3 માર્ક્સમાં અથવા પણ છે એટલે જોઈ લેજો. જો 3 માર્ક્સવાળા કેટલા પૂછાવાના આપણે જોઈ લઈએ. તો 3 માર્ક્સવાળા આપણને પૂછાવાના છે 3 માર્ક્સવાળા ડીની અંદર આપણને 3 પૂછાવાના છે. ફરીથી જોઈ લઈએ 3 માર્ક્સવાળા ક્યાં છે. તો 3 માર્ક્સવાળો પ્રશ્ન અહીંયા 1 છે ને અહીંયા 1 છે. બીજો કોઈ જગ્યાએ 3 માર્ક્સવાળો પ્રશ્ન દેખાય કે એક જોઈ લેજો. અહીંયા છે ને અહીંયા છે. હવે નીચે બીજી કોઈ જગ્યાએ 3 માર્ક્સવાળો પ્રશ્ન દેખાતો નથી એટલે અહીંયાથી 2 પૂછાશે. આ જે છે ને એમાંથી 2 પૂછાશે. 4 માર્ક્સવાળા પ્રશ્નો ક્યાંથી પૂછાવાના તો 4 માર્ક્સવાળો એક આ પ્રશ્ન છે, 4 માર્ક્સવાળો અહીંયા પણ છે, બીજો 4 માર્ક્સવાળો એક અહીંયા પણ છે. એટલે 4 માર્ક્સવાળા જે 3 પ્રશ્નો છે આમાં આપણો અથવા હશે. એટલે આ પ્રમાણે તૈયારી કરજો, કોઈ મુશ્કેલી નહીં થાય. હવે જે કયા કયા વિભાગમાં કેટલા MCQ પૂછાવાના અને ક્યાંથી પૂછાવાના એ MCQનો આપણો પ્રશ્નપત્ર આપેલું છે. 8 એક વાક્યમાં જવાબ છે. ત્યાર પછી 7 પ્રશ્નો છે 2 માર્ક્સવાળા. ત્યાર પછી 3 પ્રશ્નો છે 2 પ્રશ્નો પૂછાશે, 2 જ પૂછાશે, એકનો અઠવા છે એટલે 3 માર્ક્સવાળા 2 જ પ્રશ્નો અને 4 માર્ક્સવાળા 3 પ્રશ્નો. એમાં વિકલ્પ આપેલો છે. એટલે આ નમૂનાનું પ્રશ્નપત્ર હતું એ પણ જોઈ લેજો. આભાર.